હિન્દુ યુવા સંગઠન ગાંધીધામ તાલુકા દ્વારા ગળપાદરના નાગાબાવા મંદિર સ્થિત ધારેશ્વર મહાદેવ મંદિર ખાતે અનુસૂચિત જાતિના ભાઈ હસ્તે ભગવાન શિવને નિજ મંદિરમાં જળાભિષેક કરાવી હિન્દુ સમાજ એકજૂથ બને, મજબૂત બને તેમજ જાતિવાદ મુક્ત બને તેવો ભાવ વ્યક્ત કરવામાં આવ્યો હતો. સ્વતંત્રતા પર્વના દિવસે ભારતને ગુલામ બનાવનારી અને તોડનારી વિચારધારાને નેસ્તનાબૂદ કરી અમે બધા જ હિન્દુઓ એક છીએનો જયઘોષ કરવામાં આવ્યો હતો. આ ભગીરથ કાર્ય હિન્દુ યુવા સંગઠન રઘુવીરસિંહ જાડેજાની પ્રેરણાથી તેમજ નાગાબાવા મંદિરના મહંત શ્રી ચતુરગીરીજી આશીર્વચન, હિન્દુ યુવા સંગઠનના યુવા અગ્રણી અમનભાઈ આહિર, ગાંધીધામ તાલુકા પ્રમુખ જયેશભાઈ આહિર, મહામંત્રી શામજીભાઈ મરંડ, મંત્રી ધર્મેશભાઈ ગાંધી, શામજીભાઈ આહિર, મહેન્દ્રભાઈ ગોસ્વામી, દેવેન્દ્રસિંહ જાડેજા તેમજ રાજેન્દ્રભાઈ ગઢવી, મોહિતભાઈ રાજપૂત સહિતના ઉપસ્થિત રહ્યા હતા. તેમજ શાસ્ત્રોક્ત વિધિ શાસ્ત્રી શ્રી બળદેવભાઈ પંડ્યાએ કરાવી હતી.